નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સર્વત્ર છે જળબંબાકાર અને અષાઢમાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર। સૌપ્રથમ આપણે નવસારીના હાલ જણાવું કે જ્યાં ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ખાસ કરીને પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી અને ચો તરફ પાણી ફરી વળ્યા છે। પૂર્ણા નદીનું જળસ્તર 23 ફૂટ સુધી એટલે કે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। શહેરના 10થી વધુ વિસ્તારોની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવું પડી રહ્યું છે। 1000થી વધુ લોકોને તંત્રએ સલામત સ્થળે ખસેડ્યા છે। 25,000થી વધુ લોકો પૂરની સ્થિતિને કારણે અસરગ્રસ્ત થયા છે। 2000થી વધુ ઘર, 500થી વધુ દુકાનોમાં પાણી ભરાયા છે। શહેરી વિસ્તારની શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરવી પડી છે। જિલ્લામાં પરિસ્થિતિ પ્રમાણે સ્થાનિક તંત્ર નિર્ણય લઈ શકશે અને સ્થિતિને ધ્યાને લઈને શાળા અને આંગણવાડીમાં રજા આપી શકાશે। નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ આ નિર્ણય જાહેર કર્યો છે। તો નવસારી અને તેની આસપાસની તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, આખરે ભારે વરસાદ ખાબક્યો છે ને વરસાદ બાદની આપ શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો ને તંત્ર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે? નિલેશ, हाँ जी जय, समग्र जे कंईक पूरनी स्थिति बनी है 15 कलाकथी नवसारी शहर में 11 થી વધુ વિસ્તારો નવસારી શહેરના પૂર્ણા નદી કાંઠે વસેલા છે। ત્યાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી, જેને પગલે 1000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી। હાલ જે કંઈક ઉપરવાસમાં વરસાદ ઘટ્યો છે, ખાસ કરીને ડાંગ, તાપી અને નવસારીના જે કંઈક અલગ અલગ વિસ્તારો અને સુરત જિલ્લામાં પૂરના પાણી જે કંઈક એટલે નદીના જે કંઈક પાણી હતા એ ઓછા થયા છે, પરંતુ હાલ જે ભયજનક સપાટી હતી એનાથી માત્ર 1 ફૂટ જેટલું નીચે વહી રહી છે, જેને લઈને હજુ પણ પાણી ઓસરવાનું બાકી છે। નવસારી આજે નદીના જે કંઈક પાણી બતાવવાનો પ્રયાસ કરીશું। આજે પૂર્ણા નદી છે, પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે। 23 ફૂટથી માત્ર 1 ફૂટ નીચે ઉતરી છે, એટલે હાલ જે કંઈક દરિયામાં ભરતીની શરૂઆત હાલ થઈ ચૂકી છે। ધીમી ગતિએ પાણી ઉતરવાની શરૂઆત થઈ છે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવતું પાણી એટલે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાંથી આવતું આ પાણી સમગ્ર જે કંઈક નવસારીની પૂર્ણા નદીમાં આવે છે, જેના કારણે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે। જે વહીવટી તંત્ર છે એમના દ્વારા જે સ્થિતિ નિર્માણ થઈ તેને પહોંચી વળવા માટેના પગલાઓ લેવામાં આવ્યા છે। એસડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને જે કંઈક લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। 40 જેટલા રસ્તાઓ હજુ પણ બંધ છે અને જે કંઈક તંત્ર છે એમના દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, નવસારી શહેરના લોકોને કે જે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। કાકા, કેવી સ્થિતિ હતી અને હવે શું સ્થિતિ છે? રાત્રે ઘણું પાણી હતું, હમણાં થોડું થોડું ઉતરી ગયું છે ને સપાટી એમ લેવલ પર છે। જો ઉપરવાસમાં વરસાદ વધારે આવે તો પછી કદાચ લેવલ વધી શકે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ હજુ વધી શકે એમ। હમણાં તો સપાટી સ્થિર છે એટલે કંઈ બહુ વાંધો આવે એવું નથી અને આમ તો તંત્રની પણ જવાબદારી એ લોકો બરાબર ભજવે છે। ઘણી જગ્યાએ એમણે રાહત કેન્દ્રો પણ ખોલેલા છે અને લોકોને સ્થળાંતર પણ કરેલા છે અને બીજા નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોને સ્થળાંતર કરેલા છે અને એમને અમુક સ્કૂલોમાં અને એમાં રાહત કેન્દ્રોમાં એમને મોકલેલા છે। તો ખાસ કરીને જે તંત્ર છે તંત્ર દ્વારા પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું લોકો માની રહ્યા છે અને ખાસ કરીને હાલ જે પાણી ઓસરવાની ધીમી ધારે શરૂઆત થઈ છે, ધીમી ગતિએ શરૂઆત થઈ છે। નવસારી શહેરના હજુ પણ જે 5થી વધુ વિસ્તારો છે પાણીમાં ગરક છે અને ધીમી ગતિએ ઓસરવાના કારણે તંત્ર હજુ પણ ગંભીરતાથી સમગ્ર ઘટના લઈ રહ્યું છે। પાણી ઓસર્યા બાદ મહાનગરપાલિકા માટે મહત્વનો પ્રશ્ન રહેશે જે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, પૂર પીડિત, પૂર પ્રભાવિત વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ગંદકી સાફ કરવી મહત્વનું બની રહેવાનું છે અને ખાસ કરીને હાલ જે પૂર પીડિતો છે એમને જે કંઈક સ્થળાંતરિત કરેલા વિસ્તારોમાં રાખવામાં આવ્યા છે, વાડીઓ અને શાળાઓમાં રાખવામાં આવ્યા છે અને એમને અલગ અલગ વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ, આરોગ્યથી માંડીને ખાવા પીવાની અલગ અલગ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા વ્યવસ્થિત પહોંચે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ઉચ્ચ અધિકારીઓ છે એમના દ્વારા વિવિધ વિસ્તારોમાં જે કહી શકાય કે પૂર પીડિત વિસ્તારો છે એમાં કયા પ્રકારની કામગીરી કરવાની છે અને કેસ ડોલ આપવા માટેની સર્વેની કામગીરી પણ અલગ અલગ વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે। જયેશ, બિલકુલ આભાર નિલેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ નવસારીમાં અને આ આકાશી દ્રશ્યો આપ જુઓ કે જ્યાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે।